નમસ્કાર મિત્રો, એપી ડીમા ચેનલમાં આપનું સ્વાગત છે। આજના આ વિડીયોમાં અમે તમને દાડમના ફાયદા, સાવધાની અને તેની આડઅસરો વિશે સંપૂર્ણ માહિતી આપીશું। દાડમ કેવી રીતે સ્વાસ્થ્ય માટે વરદાનરૂપ છે અને કોણે એનું સેવન ટાળવું જોઈએ તે જાણવા વિડીયો પૂરો જુઓ। દાડમ ખાવાના ફાયદા: હૃદય માટે ઉત્તમ। દાડમ લોહીનું પરિભ્રમણ સુધારે છે અને ધમનીઓમાં કોલેસ્ટ્રોલ જામતું અટકાવે છે। દાડમ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે। તેમાં ગ્રીન ટી કરતાં પણ વધુ એન્ટીઓક્સિડન્ટ હોય છે જે શરીરના કોષોને નુકસાન થતાં બચાવે છે। દાડમ પાચન શક્તિમાં સુધારો કરે છે। ફાઇબર હોવાથી તે પાચન ક્રિયા મજબૂત બનાવે છે અને કબજિયાત દૂર કરે છે। એનિમિયામાં રાહત: લોહીની ઉણપ દૂર કરવા માટે દાડમ શ્રેષ્ઠ છે કારણ કે તે હિમોગ્લોબિન વધારે છે। સોજાના દુખાવામાં: તે સોજો ઘટાડવા અને સાંધાના દુખાવામાં રાહત આપે છે। સાવધાની અને આડઅસરો: લો બ્લડ પ્રેશર: જે લોકોનું બ્લડ પ્રેશર પહેલેથી જ ઓછું રહેતું હોય તેમણે સાવધાની રાખવી જોઈએ કારણ કે દાડમ બીપી ઘટાડી શકે છે। અમુક લોકોને દાડમ ખાવાથી ખંજવાળ કે સોજો આવી શકે છે। શરદી કે કફની સમસ્યા હોય ત્યારે દાડમ ખાવાનું ટાળવું જોઈએ અથવા ઓછી માત્રામાં લેવી જોઈએ। જો તમે લોહી પાતળું કરવાની દવા લેતા હો તો ડૉક્ટરની સલાહ અચૂક લેવી જોઈએ। વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી તમારા મિત્રોને શેર કરો અને આપણે આ એપી ડીમા ચેનલને સબસ્ક્રાઈબ કરો। ફરી મળીશું નવા ટોપિક સાથે। સ્વસ્થ રહો, મસ્ત રહો।